આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આશા કરું છું બધા મજામાં દેશે. તો આપણે હે ને કામે નથી ગયા ને આપણે હે ને સવારના ઘરે જ છીએ, પણ બપોરની હે ને આપણે અમથા ફોન જોતા હતા ટાઈમ પાસ કર્યો અને આપણે હે ને અહીં જોતા નહીં બેન કપડો થઈ ગયા છે એકદમ ને અહીંયા હે રાહુલ પૂતો છે કેમ કે હે ને આજે ફોનનો કોમ્બો તૂટી ગયો છે એટલે યાર સૂઈ ગયો છે. એનો ફોન હે ને આપણે દેખાડત પણ આપણે હે ને સવારમાં દોરિયા મૂકી આવ્યા હમો કરાવવા કોમ્બો નખવા અને વાયની પાછળની બોડી નાખવાની હતી એટલે. અને આપણે જો અહીંયા બેઠા બેઠા ભૂમીને હિસકો નાખ્યું આપણે હે ને સવારમાં એકડો ફોન જ નથી જોયો. દેવલીનો એક બ્લોગ પણ બનાવ્યો છે નાનો આમ તો જે આપણે હે ને આમાં હોતને નાખી દઈશું અને આપણે હે ને મિની બ્લોગ પણ બનાવ્યું છે તો એમાં પણ આપણે નાખી દઈશું. તો એને જોવાનું ભૂલતા નહીં અને જો સારો લાગે તો કમેન્ટ કરવાનું પણ ન ભૂલતા. આ મારો પહેલો વિડિયો છે તો તમને બધાને ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહીજો. આપણે હે ને કંઈક આવો વ્લોગ બનાવ્યો હતો પણ જો કે આપણે જેવો ધાર્યો હતો એવો વ્લોગ હજી બન્યો નથી અને આપણે હે ને ટ્રાય કરતા રહીશું એને સારો બનાવવાની કેમ કે હજી એને બોલતા ને એવું કંઈ ફાવતું નથી એટલે. અને આપણે અત્યારે આવતા રહ્યા વાળીએ જો આપણે હારે આવ્યા છે દેવલી અવની અને જયદેવ. આપણે હે ને અમથા આવ્યા છીએ એટલે ઘરે ગરમી બહુ થતી હતી એના હિસાબે એટલે હે પવન આવે થોડોક એટલે જો આપણે વાડી છે આમાં હે ને ઘઉં વાયા હતા પણ હે ને કાઢ લીધા છે અને આપણે ચોમાસામાં વાવેતર કરવાનું છે ત્યાં લઈ ગયા ને આમ નામ રેશિયા. જો આપણે રંજો દેવલી જો જયદીપ ફોતન આવ્યો છે. એ દિલ્હી કે લાઈક કરજો આમ અંગૂઠો દેખાડ લાઈક કરજો. હા ને અવની હોતા નહીં બોલ લાઈક કરજો હા કરજો. જો કેવો મસ્ત પવન આવે છે અને મજા આવે ઘર કરતા તો મજા આવે છે. અને જો આ દેવલી કેવું મંદિર બાંધી દીધું હોય જો આ દેવલીએ બાંધ્યું છે અવની હોતન બાંધ્યું છે. જો આ દેવલી તો ઠેલો હોતન લાવી છે. જો કેટલો પવન છે જો આ ઠેલો દેખાડે છે. તો આપણે હે ને હવે જવાનું છે આપણા ઘરે જઈને પછી આપણો બ્લોગ ચાલુ કરશો કે બધા શું કરે છે હું તમને બધાને દેખાડીશ. તો આપણે હે ને ઘરે આવતા રહે છીએ. જો અહીંયા હે ને આ જો ભૂમિને રમાડે છે. આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કર્યું છે. જો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.